જોવામાં તો ચોક્કસ તમને સમોસા જેવા લાગે છે, તો તમે તેને સમોસા પણ કહી શકો, પરંતુ આને હું ક્રિસ્પી ટ્રાયેંગલ નામ આપું છું. બહુ જ ટેસ્ટમાં મસ્ત બન્યા છે. સ્ટ્રીટ ફૂડને પણ ભૂલાવી દેશે એવા એકદમ ચીઝથી ભરપૂર, સાથે કોર્નનો મસ્ત એવો ટેસ્ટ અને એકદમ ક્રિસ્પી ઉપરથી, અને ખાવાની તો એટલી મજા પડી જાય છે ને કે બહારનું પણ ખાવાનું ભૂલી જશો. એકદમ ચીઝથી ભરપૂર છે ને, એટલે બાળકોને પણ એટલા જ ભાવે છે ને કે વારે વારે ડિમાન્ડ કરવાના છે કે મમ્મી આજે આ બનાવી આપો ને, મમ્મી આજે આ બનાવી આપો ને. ચાલો જોઈ લઈએ. બહુ જ મસ્ત બન્યા છે, ખરેખર દિલ ખુશ થઈ જશે. તો જો અહીં છે ને 3 કપ પ્રમાણે પાણી અને 1 નાની ચમચી પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરીને ધીમા ગેસ પર છોડી દઈએ. ત્યાં સુધી અમુક મેં વેજીટેબલ લીધા છે. તો જો અત્યારે છે ને મકાઈની સિઝન છે ને, એટલે મકાઈ એટલી સરસ મળે છે, તાજી તાજી ફ્રેશ. તો તેને ખાવી પણ એટલી ગુણકારી છે, સાથે તેમાંથી અનેક વાનગીઓ તમે બનાવી શકો છો. તો જુઓ, મેં તેના છાલ કાઢીને 2 ભાગ કરી લીધા છે, અને પછી તેને ગરમ પાણી જે આપણે મૂક્યું હતું તેમાં ઉમેરીને ધીમા ગેસ પર બફાવા માટે છોડી દઈએ. ત્યાં સુધી આપણે બીજા વેજીટેબલ કટ કરી લઈએ. તો અહીં જુઓ, મેં નોર્મલી મરચું લીધું છે, અને જે નોર્મલી તીખું છે, બહુ તીખું નથી આવતું. તમે કેપ્સિકમનો પણ અહીં યુઝ કરી શકો છો. મારી પાસે કેપ્સિકમ નહોતું અને આ મરચાં હતા, એટલે મેં આનો યુઝ કર્યો છે. તો જો એકદમ ઝીણું ઝીણું સમારી લીધું છે. ત્યાર પછી અહીં છે ને ટમેટું લીધું છે, તો ટમેટાની મેં છાલ કાઢી લીધી છે. તો મરચું પણ સમારો ને ત્યારે તેના બીજ કાઢી લેવાના, ટમેટામાં એવી રીતે છાલ કાઢી લેવાની છે, એટલે ખાવામાં બિલકુલ આડું નહીં આવે. અને જુઓ, અને ટમેટું તો છે ને તમે વેજીટેબલ બનાવો ને ત્યારે પણ તમે છાલ કાઢી નાખો ને તો એકદમ કૂક થઈ જતું હોય. આ બહુ સરસ એવી ટિપ્સ છે. ત્યાર પછી કાંદો છે, અને જો કદાચ તમે કાંદા નથી ખાતા ને તો ડેફિનેટલી સ્કીપ કરી શકો છો. તેની છાલ કાઢી લેશું. પછી એકદમ પટલી પટલી સ્લાઇસ કરીને તેના આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે. તો આ રીતે જો ઝીણું ઝીણું સમારી લેવાનું છે. તો જોયું ને, બેઝિક જ એકદમ વેજીટેબલનો ઉપયોગ છે, કોઈ પણ તામઝામ નથી એમ. હવે લસણ લઈ લીધું છે, તો લસણને પણ આપણે ઝીણું ઝીણું બારીક સમારી લેશું. તમે અધકચરું ખાંડી પણ શકો છો. ત્યાર પછી અહીં જુઓ, મકાઈ છે ને સરસ એવી બફાઈ ગઈ છે. જ્યાં સુધી આપણા વેજીટેબલ સમારાય છે ને ત્યાં તો મકાઈ સરસ એવી બફાઈ ગઈ છે. ઇવન કે પ્રેશર કુકરમાં પણ એક વિસલ કરીને બાફી શકો છો. એકદમ ઠંડી થઈ જાય પછી તેને પણ આ રીતે દાણા કાઢી લેવાના છે. તો જો આ રીતે એકદમ પછી તેને છૂટા છૂટા કરી લેવાના છે. તો હવે વેજીટેબલને સાઈડમાં રાખીને એક સરસ એવું મરી સાથે અને સૂકું લાલ મરચું સાથે એક પાવડર બનાવી લેશું, જે આ વાનગીમાં બહુ સરસ ટેસ્ટ આપે છે. બી કાઢી પણ શકો છો અને બીનો યુઝ પણ કરી શકો છો. જેમ કે આપણે ચીલી ફ્લેક્સ વાપરીએ તો એમાં તો બીનો ઉપયોગ થાય જ છે. તો એમાં તમે બી કાઢવા હોય તો પણ ભલે, ન કાઢવું તો પણ ચાલે. ખાંડીને સાઈડમાં રાખી દઈએ, અને પછી એક જાડી તળિયાવાળી કડાઈ લઈને તેમાં 1 થી 2 ક્યુબ પ્રમાણે બટર ઉમેરશું. મેં અત્યારે 1 ઉમેર્યું છે. પછી લસણ સમારેલું તેમાં ઉમેરીને 1 મિનિટ માટે તેમાંથી મીડિયમ ગેસ પર રોસ્ટ કરી લેશું. થોડુંક એવો બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે તેને રોસ્ટ કરવાનું છે, જેથી તેનો કાચો ટેસ્ટ દૂર થઈ જાય. પછી બધા જ વેજીટેબલ ઉમેરી દેવાના છે. એવું નથી કે આપણે કાંદાને પહેલાં થોડા સાતળી લઈએ, એવું પણ નથી. બધું જ સાથે ઉમેરી દેવાનું છે. અને મસ્ત એવા થોડા ક્રન્ચી રહેવા જોઈએ. આપણે એકદમ ઢીલા ઢીલા નથી કરી નાખવાના, થોડાક કડક રાખીશું. તો ધીમા ગેસ પર આપણે તેને થોડાક એવા કૂક કરીશું. ત્યાર પછી ચીલી ફ્લેક્સ છે, ઓરેગાનો છે, પીઝા સિઝનિંગ મસાલો છે, થોડો ચડિયાતો ઉમેરશું. એટલે બધા 2 ટેબલ સ્પૂન પ્રમાણે ઉમેર્યા છે. પછી પેરી પેરી મસાલો છે, એ પણ મેં 2 ટેબલ સ્પૂન ઉમેર્યું છે. 1 ચમચી પ્રમાણે મીઠું. થોડું ટેસ્ટ કરી જોવાનું કે જો તમને બરોબર લાગે તો ભલે, નકર તમારા ટેસ્ટ પ્રમાણે પણ મીઠુંનું માપ તમે રાખી શકો છો. તો હવે છે ને અહીં તમે મેંદો અથવા જુવારનો લોટ, મેં જુવારનો લોટ યુઝ કર્યો છે, એટલે હું 1 ચમચી પ્રમાણે જુવારનો લોટ ઉમેરું છું અને તેને મિક્સ કરી દઉં છું. તો 1 મિનિટ માટે તેને મિક્સ કરશો એટલે ચડી જશે. ત્યાર પછી અહીં જુઓ, મેં તોફું લીધું છે. તો તોફાને મેં ક્રમ્બલ કરીને જ રાખી દીધું છે, એટલે આપણો ટાઈમ વેસ્ટ ન થાય. તમે આની જગ્યાએ પનીર પણ લઈ શકો છો. તો પનીર છે ને થોડું આપણે એનિમલ બેઝ હોય, એટલે કે દૂધમાંથી બનાવે, એટલે થોડુંક ફેટ હોય. જ્યારે તોફું છે ને એમાં ફેટ નથી હોતું, એ વનસ્પતિ બેઝ હોય છે, એટલે બહુ જ હેલ્ધી છે. સાથે 1/4 કપ પ્રમાણે આપણે દૂધ ઉમેરી દેશું અને તેને ધીમા જ ગેસ પર 1 મિનિટ માટે કૂક કરી લઈએ. એટલે જે તોફું છે તેની સાથે દૂધ એકદમ સરસ મિક્સ થઈ જશે. થોડુંક મને ઓછું લાગ્યું છે, એટલે ફરીથી 1/4 કપ જેટલું ઉમેરું છું. એટલે અહીં આપણે દૂધ છે ને 3/4 કપ જેટલું થશે. તો જુઓ, 1 મિનિટ માટે તેને પણ આપણે મિક્સ કરીને કૂક કર્યું છે. અને તેને સાઈડમાં થોડું ઠંડુ થવા માટે મૂકી આવે. જ્યાં સુધી તે ઠંડુ થાય છે ને ત્યાં સુધીમાં એક બાઉલમાં 4 થી 5 ચમચી પ્રમાણે જુવારનો લોટ લઈ લેશું. અને અહીં તમે મેંદો પણ ઉપયોગ કરી શકો છો. જોઈએ કે સ્ટ્રીટ વાનગી આપણે જોઈએ ને તો એમાં મેંદાનો જ ઉપયોગ થાય છે, પરંતુ અહીં જુવારનો લોટ ઉપયોગ કરો છો ને તો હેલ્ધી વર્ઝન તો થાય જ છે, પરંતુ અહીં કોઈ ટેસ્ટમાં કે ક્યાંય પણ કોમ્પ્રોમાઇઝ નથી કરવાનું આપણે. તો જુઓ, થોડુંક મિક્સ કરો ને એટલે આ રીતે જાડી સ્લરી થાય.
પછી પાણી ઉમેરી દેવાનું છે, એટલે સેજે ગાંઠા નહીં રહે. અને જુવારનો લોટ મેંદા કરતાં જોઈએ ને, હલાવીએ ને આપણે, મિક્સ કરીએ ને, સેજે ગાંઠા નથી રહેતા, બિલકુલ નહીં એમ. તો આ રીતે પટલી જ કરવાની છે. અને અહીં છે ને જો એટલા પાણીની આપણને જરૂર પડે છે, 4 થી 5 ચમચી જેટલું પાણી વધી ગયું છે 1 કપમાંથી. જુવારનો લોટ ઘણું એવું પાણી શોષી લે છે. ત્યાર પછી ફરીથી એક જાડી સ્લરી બનાવી છે. તો અહીં 3 થી 4 ચમચી પ્રમાણે લોટ લઈને થોડુંક એવું પાણી ઉમેરીને આ રીતે થીક સ્લરી કરવાની છે. એક પટલી બનાવી અને એક જાડી બનાવવાની છે. ત્યાર પછી બ્રેડ લઈ લેવાના છે. તો અહીં બ્રેડ તમે કોઈ પણ યુઝ કરી શકો, જેમ કે મલ્ટીગ્રેન છે, વ્હીટ બ્રેડ છે, કે પછી મેદાની બ્રેડ છે, કોઈ પણ તમે બ્રેડ યુઝ કરી શકો છો. હવે છે ને આપણે તેની એજ કટ કરવાની છે, કે કિનારેથી તેને કટ કરવાના છે. કટ કરેલી પણ બ્રેડ મળે છે તૈયાર, એ પણ ઉપયોગમાં લઈ શકો છો. અને જુઓ અહીં છે ને બ્રેડની સાથે સાથે આપણે તેની કિનારીઓને પણ, એટલે કે એની એજીસ છે તેને પણ આપણે યુઝ કરવાની છે. તો જો હું માઇક્રો કરી રહી છું, તો 2 મિનિટ માટે આપણે તેને માઇક્રો કરીશું. 1 મિનિટ થાય ને એટલે તેને છે ને થોડી ઉપર નીચે કરી લેવાની, એટલે બધી બાજુ તેની હીટ સરસ લાગે. તો જુઓ 2 જ મિનિટમાં એટલી સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. એટલે મેં આગળ કીધું એવી રીતે કે જો કિનારી વગરની બ્રેડ લ્યો તો તમે આ સ્ટેપ નહીં કરી શકો. અત્યારે આપણે કિનારી પણ બ્રેડની છે બધી યુઝ કરી લેવી છે. બ્રેડ ક્રમ્સ સાથે જ બની જવાના છે. ઇવન કે જે ડ્રાય ટોસ્ટ આવે છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો જો મેં તેનો સરસ એવો અહીં ભૂકો કરી લીધો છે ને એકદમ મસ્ત બની જાય છે, સાથે સાથે જ ઉપયોગ થઈ જાય છે એમ કે. અને જો હવે છે ને આ ચીઝ છે તો ડિસેડ ચીઝ છે, તો 1 કપ જેટલું લીધું છે મેં. અને જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે ને તેમાં જ આપણે ઉમેરી દેવાનું છે. જો ગરમમાં નથી ઉમેરવાનું, એ વાતનું ધ્યાન રાખજો, કેમ કે ગરમમાં ઉમેરો તો પછી એની પ્રોસેસ ચાલુ થઈ જાય છે. આપણે ચાલુ નથી કરવાની, ઠંડુ થઈ જાય ત્યાર પછી જ આપણે ઉમેરવાનું છે. એટલે જે આપણે આગળની પ્રોસેસ જોઈ બધી, તો ત્યાં સુધીમાં સરસ એવું સ્ટફિંગ ઠંડુ પણ થઈ જાય છે. હવે બ્રેડ લીધા છે અને તેને જો એમનેમ યુઝ ન કરતાં આપણે વેલણથી તેને થોડા વણી લેવાના છે. એકદમ હળવા હાથે વણજો, બહુ ભાર દેવા જઈએ તો બ્રેડ તૂટી જાય છે. તો આ રીતે તેને પટલા કરી લેવાના છે. અને આ સ્ટેપ તો ખાસ કરજો, નહીંતર છે ને વાનગી નહીં બને બરોબર. તો જો આ રીતે આપણે કરી લેવાનું છે. પછી તમને એમ થાય કે હું ઝાઝા સ્ટફિંગથી નહીં ભરી શકું, તો 1 જ ચમચી ઉમેરો. અહીં મેં 2 ચમચી જેટલું ઉમેર્યું છે. એકાદમાં તમને ફાવી જાય તો આગળ કન્ટિન્યુ કરી શકો છો. હવે જે જાડી સ્લરી હતી ને, તે જે બ્રેડની કિનારી હતી ને આપણે છે ને તેની ઉપર આપણે લગાવી દેવાની છે. અને બહુ જ મસ્ત, ખરેખર તમે જ્યારે બનાવશો ને ત્યારે તમને એમ થશે કે આ વાનગી તો વારે વારે બનાવવી જોઈએ. ટેસ્ટ તો એટલો સરસ છે જ, પરંતુ તેનું રિઝલ્ટ બહુ સરસ, તેનું ટેક્સચર બહારનું પણ ભૂલી જશો. અને પાછા હાઇજેનિક છે, ઘરે બનાવેલા છે એટલે. તો જો આ રીતે બધી કિનારીને છે ને તમે હળવા હાથે સેજ દબાવશો ને એટલે પેક થઈ જશે. ખાસ ધ્યાન રાખવાનું કે છે ને કિનારી ખુલી ન જાય, એ માટે સ્લરીનું પ્રમાણ થોડું ઝાઝું રાખવાનું. એટલું બધું નહીં કે દબાવીએ તો બહાર આવી જાય, પરંતુ આપણે એમ કહીએ ને થોડું એવી રીતે નહીં, એક લાઇનમાં પટ્ટી એની સ્લરીની થવી જોઈએ. પછી આપણે જે પટલી સ્લરી બનાવી હતી તેમાં તેને આપણે રગદોળવાનું છે. અને ત્યાર પછી જે બ્રેડ ક્રમ્સ છે તેને આપણે આ રીતે ઉપરથી ફરીથી કોટ કરવાનું છે, એટલે બધી બાજુ લાગી જશે. સારા એવા પ્રમાણમાં સરખી રીતે લગાવજો, એટલે ઉપરથી બહુ સરસ ક્રિસ્પી બનશે. અને ક્રિસ્પી હશે ને તો ખાવાની પણ મજા પડી જશે. હવે જો તેલ ગરમ કરવાનું છે, મીડિયમ ગેસ રાખવાનો છે. અને તેલ પણ મીડિયમ જ ગરમ થવા દેવાનું છે, બહુ એટલું બધું ગરમ નથી થવા દેવાનું. હવે છે ને આપણે ધીમે ધીમે તેને ક્રિસ્પી બનાવવા છે, તો એમ જ રહેવા દેવાનું છે થોડી વાર માટે. ઉપરથી તેલ ચમચેથી ઉમેરતા જશું. આવું કરવાથી છે ને તે ફૂલે છે. બીજું કે તેને એઝ ઇટ ઇઝ થોડી વાર માટે એમ જ રહેવા દેવું, એટલે નીચે તળાઈને તેનો બેઝ છે ને તે એક લેયર્સ પરફેક્ટ બનાવી લે, પછી તે તૂટવાની પણ શક્યતા રહેતી નથી. અને પછી જ તેને આવું કરવાથી છે ને તે એકદમ પરફેક્ટ તેનો શેપ લઈ લે છે. અને જો જ્યારે આવું ગોલ્ડન કલર આવે ધીમે ધીમે તળાવતા, ત્યાર પછી જ તેને બહાર કાઢો, કેમ કે ગોલ્ડન કલર ધીમે ધીમે આવવા દેશો ને તમે એટલે ક્રિસ્પી લાંબા સમય સુધી રહે છે. અને એક જે આપણે ક્રન્ચી ટેસ્ટ લાવવો છે ને પરફેક્ટ આવી જાય છે. તો મસ્ત એવો ગોલ્ડન કલર આવી ગયો છે. પછી જુઓ મેં એક છે ને મસ્તની ચટણી બનાવી છે. તો 4 મોટા ટેબલ સ્પૂન પ્રમાણે આપણે લઈ લઈશું ટમેટો કેચઅપ, અને પછી લઈ લઈશું 2 ચમચી પ્રમાણે શેઝવાન ચટણી. તમે ગાર્લિક ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો. એકદમ તીખી અને ખાટી, એટલે કે સ્પાઇસી એન્ડ ટેંગી ચટણી બહુ જ મસ્ત લાગે છે. એકદમ સ્ટ્રીટ બહુ જ મસ્ત, એકદમ સ્ટ્રીટ જેવો જ ટેસ્ટ આવવાનો છે. તમે ખાતા રહી જવાના છો. બસ તેને ક્રિસ્પી બનાવવા થોડી જ વાતનું ધ્યાન રાખજો. જો આપણે તેનો ક્રંચ સાંભળીએ, કેટલો મસ્ત ક્રંચ છે.
અને જ્યારે કટ કરીને તમે જુઓ છો ને ત્યારે એકદમ મસ્ત, એટલું ચીઝથી ફ્લેવરફુલ અને એકદમ ચીઝવાળું ને મસાલાથી ભરપૂર, એટલો મસ્ત, ખરેખર ગજબનો ટેસ્ટ છે. બસ 2 થી 3 વાતનું ધ્યાન રાખજો, જ્યારે તળો છો ને તો ઉતાવળ નહીં કરવાની, તેને પલટાવવાની, થોડી વાર એઝ ઇટ ઇઝ જ રહેવા દેજો, એટલે એટલા મસ્ત બને છે. મને તો સ્પેશિયલી બહુ જ ભાવ્યા ખરેખર. હું તો છે ને 3 પીસ ખાઈ ગઈ હતી, ખોટું નહીં કહું, કેમ કે બહુ મસ્ત ખરેખર. કેમ કે જ્યારે આપણે જઈએ ને બહાર ત્યારે છે ને ઘણું ખરું મમ્મીની ભાગમાં તો આવે જ નહીં, એમ બાળકો જ ખાઈ લેતા હોય. તો ટ્રાય કરજો, શેર કરી દેજો.